અધિક માસના પાવન અવસરે પાટણના શ્રી જગન્નાથજી મંદિર ખાતે રવિવારે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવ ભાઈઓ તથા બહેનોએ ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક ભગવાનના નામ સ્મરણ અને પૂજન અર્ચનનો લાભ લીધો હતો। આ કાર્યક્રમનું આયોજન અમૃતબાલ દલપતરામ ઠક્કર પરિવાર દ્વારા લોક કલ્યાણ અને ધર્મ પ્રભાવનાના શુભ નિમિત્તે કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત પરિવારજનોએ ભગવાન શ્રી જગન્નાથજીની વિધિવત પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે વિદ્વાન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ તથા પૂજન અર્ચના ભાવપૂર્વક સંપન્ન કરવામાં આવ્યા હતા। મંત્રોના પવિત્ર નાદથી સમગ્ર પરિસરમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનું અલૌકિક વાતાવરણ સર્જાયું હતું। આ પ્રસંગે શ્રી જગન્નાથજીના મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી આચાર્ય પિયુષભાઈએ અધિક માસમાં ભગવાન શ્રી વિષ્ણુ તથા ભગવાન શ્રી જગન્નાથજીના પૂજન અર્ચનાનું શાસ્ત્રોક્ત મહાત્મ્ય સમજાવતા જણાવ્યું હતું કે સનાતન ધર્મમાં ગૌ, ગંગા અને બ્રાહ્મણને વિશેષ પૂજનીય માનવામાં આવે છે। બ્રાહ્મણનો હરતા ફરતા તીર્થ સમાન છે। તેમના વચન અને આશીર્વાદથી મનુષ્યનું આંતરિક શુદ્ધિકરણ થાય છે અને તે સર્વ કામનાઓ પૂર્ણ કરનાર પવિત્ર તીર્થરૂપ છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે પાટણના શ્રી જગન્નાથજી મંદિરમાં ભગવાન શ્રી જગન્નાથજી, માતા સુભદ્રાજી અને ભ્રાતા બલભદ્રજીની ચલિત મૂર્તિઓ ઉપરાંત ભગવાન શ્રી વિષ્ણુ અને મહાવિષ્ણુની પ્રતિમાઓ પણ સ્થાપિત છે। મંદિર પરિસરમાં પીપળ અને તુલસીનું પણ પવિત્ર સાનિધ્ય ઉપલબ્ધ હોવાથી અહીં કોઈપણ પ્રકારનું સત્કાર્ય, પાઠ, પૂજન કે બ્રાહ્મણ સન્માન કરનાર ભાવિકોને તીર્થભૂમિ સમાન પુણ્યફળ પ્રાપ્ત થાય છે। તેમણે જણાવ્યું હતું કે દાતા અમૃતલાલ દલપતરામ ઠક્કર પરિવારે વિદ્વાન ભૂદેવોનું સન્માન કરી સમસ્ત બ્રહ્મ સમાજને જ્ઞાતિ ભોજન કરાવી તથા શ્રદ્ધાપૂર્વક દક્ષિણા અર્પણ કરીને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા, પિતૃ કલ્યાણ તથા લોકમંગલની ભાવના વ્યક્ત કરી છે। અંતે તેમણે સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના સાથે પોતાની ભાવના વ્યક્ત કરી હતી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પાટણ તળ ઔદિત્ય બ્રાહ્મણ સમાજ, તપોધન બ્રાહ્મણ સમાજ તેમજ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ અને પાટણના સમસ્ત બ્રહ્મ સમાજ માટે આયોજન સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદ સૌએ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી। યજમાન પરિવાર તરફથી ઉપસ્થિત બહેનોને સાડી અને દક્ષિણારૂપ પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી। ઉપરાંત ઉપસ્થિત વિદ્વાન ભૂદેવોનું ભેટ અને દક્ષિણા આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર પૂજન વિધિ મંદિરના વિદ્વાન પૂજારી કનુભાઈ મહારાજના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સંપન્ન થઈ હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવો તથા ભાવિકો ઉપસ્થિત રહીને ધર્મ લાભ મેળવ્યો હતો। સમગ્ર ભારતની અંદર અધિક માસના પવિત્ર દિવસોની અંદર ભગવાન વિષ્ણુ, ભગવાન જગન્નાથજીના ભજન, કીર્તન, કથા શ્રવણના અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। પાટણના અંદર પણ દરેક મંદિર, દરેક ભજન મંડળની અંદર, દરેક સોસાયટીની અંદર ભગવાનના કથામૃત, ગુણગાનો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા, વિદ્વાન કથાકારો દ્વારા સુંદર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। અમારા જગન્નાથ મંદિરમાં પણ સમગ્ર અધિક માસ દરમિયાન રોજે રોજ કથાનું શ્રવણ પઠનના કાર્યક્રમો થાય છે। આજે અધિક મહિનાની પૂર્ણાહુતિનો દિવસ છે। ખૂબ શુભ અને પવિત્ર એનો મહિમા છે। આ મહિનાની અંદર ગૌ, બ્રાહ્મણ અને ગાયત્રીનું ખૂબ જ મહત્ત્વ છે। અહીંયા પાટણની અંદર ગંગા તો છે નહીં, સરસ્વતીનું ધામ છે, પણ જ્ઞાતિને ગંગા કહેવામાં આવે છે શાસ્ત્રોમાં। એટલે અહીંયા અમૃતલાલ ઠક્કર પરિવાર તરફથી સમગ્ર પાટણ શહેરના ભૂદેવો માટે જ્ઞાતિને પૂજન અને જ્ઞાતિને ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે। બ્રાહ્મણોનો સન્માનનો કાર્યક્રમ કરવા આવ્યો અને આજે સવારથી જ જગન્નાથ મંદિરના સાનિધ્યની અંદર વિષ્ણુ સહસ્ત્રના પાઠ યોજવામાં આવ્યા। એમાં લગભગ ભાઈઓ બહેનો થઈને 70 જેવા ભક્તો એ સવારથી જ ભગવાનના વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા। બીજું, શાસ્ત્રોની અંદર એવું વિધાન છે કે જો વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય હોય અને બાજુમાં પીપળ હોય તો એને તીર્થ સમાન ગણવામાં આવે છે। આ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની, ભગવાન બલભદ્ર અને માતા સુભદ્રાની મૂર્તિઓ ઉપરાંત
તમે જોશો કે આજુબાજુ વિષ્ણુ અને મહાવિષ્ણુની બે મૂર્તિઓ પણ 200 વર્ષ પહેલેથી જ પ્રતિષ્ઠિત છે. એવું વિષ્ણુ જ નહીં પણ વિષ્ણુ અને મહાવિષ્ણુનું આ ધામ છે અને પીપળના વૃક્ષની અંદર છે. એમની ભાવના હતી કે એમના માતૃશ્રીને આ નિમિત્તે કંઈક પુણ્ય પ્રાપ્ત થાય, એમના માતૃ પિતૃઓને શાંતિ મળે, એમને તૃપ્તિ મળે, એવા આશયથી એમને આ સત્કાર્ય કરાવ્યું આ મંદિરની અંદર. એવા ઠક્કર પરિવારને ભગવાન એમના ઉપર કૃપા ઉતારે અને વધુ ને વધુ આવા ધાર્મિક કાર્યકરો કરવાની એમને ભગવાન શક્તિ બુદ્ધિ આપે, એમને આરોગ્ય આપે, એમને હર પ્રકારે સુખ સમૃદ્ધિ આપે એવી આપના માધ્યમથી એમના પરિવાર માટે પ્રાર્થના કરું છું. અને એમના માધ્યમથી પાટણના અનેક ભૂદેવો, બહેનો, ભાઈઓ પણ આ સત્કાર્યની અંદર જોડાયા. એ સૌનું પરમાત્મા કલ્યાણ કરે એટલી વાત કરી અને મારી વાતને વિરામ આપું છું.